સીતારામ 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 હાલો હે હાલજી કાલ હા લેવું પણ મારા આમ તો લેવું પડે લેવું પડે આવીએ વરાદા ના આવીએ તો તાણ્યો બહુ કરાવે ભાઈ બેહી જવાનું હોય આ નીરવભાઈ ની આપણી તાણ છે આ ડોડાનો છેવડો ક્યાંથી આપણી પાસે એવા ધુવિનભાઈ એમના લગ્ન પ્રસંગે ભેગા થયા છે. હા ભાઈ ત્યારે ધુવિનભાઈના મોટા બાપુજી એટલે અમારા કનુ દાદા કાળુભાઈ હા ભાઈ કાળુ દાદા જ્યારે સિંહ જેવું વ્યક્તિત્વ આપણે સામું બેઠું છે ત્યારે મને એક દોહો યાદ આવડો કાકા કે તું કઈ દે હા એમાં નંબર હોકારો પડકારો કરજો મજા આવે કે ભૂરી ના ટાળો એ લાંગણું બરડે પણ ખડ નો હાવજ ખાય. પ્રતિકભાઈ ને કહું કે ભાઈ કલાકાર નું સન્માન કરે સોલ વડાડી લે એને દાંત કાઢી ગયા હાલો તાળી પાડજો બીજું જે કે ભાઈ દક્ષિણભાઈ આવી ગયા છે રાતના 1 વાગે કુણાલભાઈ વિનયભાઈ અંકિતભાઈ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં તો જો આપણે સાંજના ઠાણીમાં ઉભા રહી ગયા છીએ સવારમાં એમનો જો ક્લીન કરી ગયા છીએ જો કેટલો બધી રૂવાટે કાઢી અને હજી કાઢવાનું સારું જ છે સવારના વાગી ગયા છે 8 જેવું થઈ ગયું છે ડાયરેક્ટ આપણે ચાકીને પહેલાં સાંજને થોડીક સારવાર કરી નાખી તમે વિડીયોના વ્લોગમાં બન્યા રહીજો ભાઈ એટલે તમને આખો દિવસનો વ્લોગ આપણે ભેં દોવાની છે હવે ઊભી રહી છે કે નથી ઊભી રહી જોઈએ હવે હર ક્યાંય ને હવે મજા નથી આવતી એની બેનપણી વહી ગઈ એટલે હા જો બસ બસ જો તો ખરા હા હલો ભાઈ એને નથી દેવું દોવા એટલે પાડુડી કાજણ જોવા તેમનો હંચાલનો ગાંગડો છે એટલે કંઈ પેટ તોડાને એવું ન થાય જ બીડું આ બધું છે પાલો ઢોરનો જ છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તમને પૂરેપૂરી મોજ કરાવવાની છે અને આખો દિવસનો વ્લોગ બતાવવાનો છે આપણે શું શું કરીએ છીએ બધી જ તમને અપડેટ આપણી ચેનલ ઉપર આવી જાય નાથાને પ્રત્યેક એટ ઉપર તો જલ્દીથી નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણા ઘરેણા છે બધાય અમારે ગંગાબેન કાંઈ ઊભા ન રહ્યા તો નાખી દીધી છે નીણ ખાઈ લે છે પછી પાછા આગળ કડી કરીને આવી ટ્રાય મારીએ જોવા દઈએ તો ઠીક છે ને કરે હવે સાંજે પછી આપણે વાડીએ નીકળી પડ્યા ટ્રેક્ટર લઈને વાડીએ આપણે થોડી ઘડી નીલ લેવાની હતી અને પછી પાછું રિટર્ન થઈ જવાનું હતું તો આપણે પહોંચી ગયા છે વાડીના કેળે જો ધીમે ધીમે ટ્રેક્ટર લઈને જઈએ છીએ તો જો આપણે પહોંચી ગયા છીએ વાડીએ આપણી પાસે છે રીવાબેન ક્રિવાબેન કેમ છો મજામાં જો આપણે વાડીએ પહોંચી ગયા છીએ ટ્રેક્ટર લઈને જો આ છે આપણી વાડી તમને કાલે બતાવ્યું હતું કે ઝાડને એવું વાવી દીધેલું છે જો પાણી શરૂ છે અને આ છે આપણી ચાંદીની સમાધિ તો સૌથી પહેલાં આપણે તેની દીવાબત્તી કરી લઈશું અને પછી જ આપણે આગળ થોડું ઘણું કામકાજ કરી નાખ્યું આપણે તો ખાલી દવાનો પંપ ને એવું દેવા આવ્યો છે ને ટ્રેક્ટર લઈને આવ્યા છીએ પછી આપણે પાછું ઘરે જતું રહેવાનું છે પપ્પાની દવાઓ છાંટી દે આપણે વાડી આવી એટલે પહેલાં સાંજની સમાધિની દીવાબત્તી કરવાની અને પછી જ આગળ કામકાજ કરવાનું તો આ આપણી વાડીએ સાંજની સમાધિ છે અને ત્યાં જઈને બધી દીવાબત્તીને એવું કરીએ અને પછી જ આગળ કામકાજ કરીએ કોઈ પણ અમારા પપ્પા આવે તોય પણ પહેલાં દીવાબત્તી કરીને પછી જ આગળ કામ કરવાનું જો એકદમ મસ્ત મજાના બેટ ઉગી ગયા છે રજકો ઉગી ગયો છે અને ઝારે ઉગી ગઈ છે અને પાણી જોવો વાડીએ શરૂ જ છે થોડુંક પપ્પા કામકાજ કરે છે તો આપણે થોડુંક એકાદ બે નાકા વાળી લઈએ
હાલો તમને બતાવું. જોઈ લો પાણી શરૂ જ છે. આ બધા કેરા પી ગયા છે. હવે આગળ પાણી શરૂ છે. હમણાં 11:15 જેવું પાણી નાખો વાળવાનું છે. પાણી એકદમ હો આવે છે અત્યારે. પાણીનું તો સારું છે એટલે 20 વીઘાનું પીત થઈ ગયું છે. અને બધી ઝાર કરી નાખી છે આપણે. ઝાર છે, બીટ છે, રજકો છે, અલગ અલગ કર્યું છે બધું. જો પાણી ધમધોકાર આવે છે અને ઠેઠ આ સાઈડથી પાણી આવે છે ઓલા લીમડા પાસેથી, અને આ ઠેઠ હેઠલા સાઈડે પાણી આવે છે. પાણીનું અત્યારે સારું છે એટલે પાણી 100 આવી જાય છે. જો ભાઈ એટલી મહેનત કરવી પડે છે ભાઈ. તમે આ વિડીયો ક્યાંથી જોવો છો એકવાર જરૂરથી કોમેન્ટ મારી દેજો એટલે અમને પણ ખબર પડે કે કયા કયા ગામમાંથી કયા કયા શહેરમાંથી મારો વિડીયો જોવાય છે. તો મજા આવે કે કયા કયા ગામના લોકો અમને જોવે છે, કયા કયા સિટીમાં અમને જોવે છે. તો એકવાર જરૂરથી મને કોમેન્ટ મારી દેજો એટલે ખબર પડે. અને આપણી ચેનલમાં ભાઈ તમે નવા હોય એટલે સબસ્ક્રાઈબ કરી જ લેજો. આપણે ભાઈ મદદ આપવાની છે અને તમને હવે પળની ખબર આપવાની છે વ્લોગ દરવા કે આપણે શું કરીએ છીએ, હું જમાવટ દાબીએ છીએ. જો પપ્પાએ નીણ વાઢી નાખી છે તો હું તમને બતાવું. જો આ છે અંદર ઝીંજવો, એ વાઢી નાખી છે. હવે આપણે નાખી દઈએ ટ્રેક્ટરમાં. જો આ છે ઝીંજવો, એકવાર વાઢી નાખો એટલે પાછો 20 થી 25 દિવસમાં પાછો આનો વાટ આવી જતો હોય છે. તમે કોણો માખણ જેવો ઝીંજવો. પછી આપણે નીંદ લઈને નીકળી ગયા ઘર બાજુ. જુઓ આપણે રેવાબેન ને ક્રિવાબેન ને કાકી બેસી ગયા ટ્રેક્ટરમાં. નીંદ બધી લઈ લીધી અને ધીમે ધીમે નીકળી ગયા ઘર તરફ. ચાલો પહોંચી ગયા છે હવે ઘરે અમે. ક્રિવાબેન તમે ક્યાં ગયા હતા? હું લેવા? કેંડવા વાઢવા. સાંજની લઈને હોસ રાઇડિંગ ઉપર નીકળી ગયા છીએ. એક રાઉન્ડ મરાઈ લીધો ને આપણે ઘડીક નીચે ઉતરી ગયા છીએ. આપણે હકાવી છે એમનું જવા દઈએ. જો આપણો ગામનું તળાવ છે, આ છે એની પાળા ચાંદની હાલી જાય છે. તમારે જુઓ ધોઈનભાઈના લગ્નની જોરો શોરોથી તૈયારી થઈ ગઈ છે, શરૂ છે, થાય છે. થોડા પ્લાન ફરે છે. આવે છે લાલાતા. આપણે જોવા જવાના ઊભા છે ને વરાજો પણ ઊભો છે, લાઈન દોરી જાય છે. સીતારામ હાલો. હે કાલ તમારે જવાનું લગ્નમાં? હવે હું આ લગ્ન પૂરો થઈ ગયા. હા કેદી આવે આવની? કાલ બમદી. પછી બપોરે હતું જમવાનું આપણે વરાજાને ત્યાં. તો ભાઈ દાબી દીધા રસ, પૂરી, સમોસા, દાળ, ભાત. અને ભાઈ ભાઈબંધો જોડે બધા બેઠા ને જમાવટ દાબતા હતા. જો બધા મિત્રો હતા, એક સાથે જમણવાર કર્યું. દાળ, ભાત, શાક, રોટલી. આપણે જમીને નીકળી ગયા વાડી બાજુ. પપ્પા પાણી વાળે છે તો આપણે ભાત દઈ આવી. જો નીકળી ગયા છે, બસ પહોંચવા આવ્યા છીએ. વાડીએ મોટર ચાલુ છે, પપ્પા પાણી વાળે છે તો આપણે દઈ આવીએ ભાત. ગરમા ગરમ બધું છે, રોટલા. પછી ઘડીક 2-3 કલાક કરી લીધી નીંદર ને પછી નીકળી ગયા પાછા ગામમાં. પાછું આપણે જવાનું હતું વરાજાને ઘરે. હવે બધા દિવસો ત્યાં જ કાપવાના છે અને દાદાને કરીને રાખ્યા રામ રામ અને નીકળી ગયા. જુઓ આપણે શેરીમાં ધ્રુવીનભાઈ, નીરવભાઈ ને મેં. તાળું માર્યું નીરવભાઈ. ડેલી ખોલી રાખવાનું હોય બરાબર. જોવા અમારી જૂની નિશાળ. અમે અહીંયા પડતા. આ છે દાદાનું મંદિર અને આ છે અમારું ગામ. અમારી સવારી ધીમે ધીમે ભાઈ વરાજાના ઘર તરફ જઈ રહી છે. ગડાડી નથી.
પોગી ગયા વરાજાના ઘરે અને ભાઈ ઉપર જતા હતા તો આપણે ગાડલા લેતા ગયા. જુઓ 2 ગાડલા લઈને ઉપર હંધાઈ નાખવાના હતા તો નાખી દીધા. આવતા ભાઈ તમને વરાજાના બાપા લગાડી દીધા કામે. ઘરે જઈશ. અમારા મયુરભાઈ ઘરે જવું છે ને અત્યારે હવે અમે જવાના છીએ ગારિયાધાર. મયુરભાઈ તમારે આવવાનું છે ક્યાં? તો હવે અમારે જવાનું છે બા. પહોંચી ગયા ગારિયાધાર અને ગાડી કરી દીધી પાર્કિંગ અને આપણે પીવાના હતા ચા પાણી. તો ચાલો આપણે જઈએ ભાઈ ચા પાણી પીવા. અમારે ભાઈ નીરવભાઈને ચા પાણીના બંધાણી બહુ ભાઈ એટલે પી લઈ ચા બહુ ગમે. પછી જવાનું તમારે ફોટા બેનર કાઢવા તો ત્યાંથી પણ નીકળી ગયા. બેનરનું કામકાજ પતાવીને ડાયરેક્ટ આવી ગયા ઘરે. વાડીના એકદમ દેશી લીલા મરચા, આમ તો લાલ મરચા જોઈ લ્યો. હવે આની બનશે થોડા ટાઈમમાં ચટણી. ઘરની વાડીના છે એટલે થોડા ઘણા રાખ્યા છે ચટણી બનાવવા માટે. અને આપણી જો ભેંસે સવારે દોવા નથી દીધું, અત્યારે દોવા છે મમ્મી પપ્પા. અને બીજી ભેંસું આપણે કાકી પાય છે જુઓ સલામતથી ભેંસ્યું. અને આપણી સાંજની છે ઠાણિયામાં એ અંદર ચોગાન બીજેલું છે ધ્યાન કરે છે થોડા ઘણા. ચાલો જઈએ એની પાસે. હા લે લે ભાભી આવજો. હાલો ગ્રેક અહીંયા તમે આપણા મમ્મી ને કાકી દોવે છે ભેં. જો 2 જણા થયા છે. જો હવે આપણે પહોંચી ગયા નીરવભાઈના ઘરે. પણ નીરવભાઈને ભાઈ કામકાજ એટલું હોય છે ને ભાઈ, બહુ કામકાજ હોય છે. આપણી જોડે બેઠા છે ધ્રુવીનભાઈ. કેમ છો ભાઈ? મજામાં? કાંઈ હોકારો નબળો આવ્યો ભાઈ તમારો. કઈ મૂડમાં નથી ભાઈ. બેટરી નથી ભાઈ, એવું છે. એવો દસ્તાવેજો કરે છે હો ભાઈ ઘરે બેઠા બેઠા. બહુ દાદા પૈસા પાડી લે છે. ધ્યાન દઈ ગયો ભાઈ કાંઈક. 2,67,000 ભાઈ ભાઈ તો તાણ્યો બહુ કરાવે ભાઈ. બેસી જવાનું હોય ભાઈ. આ નીરવભાઈ ની એવડી તાણ છે. આ દોડાનો છેવડો ક્યાંથી આપણી પાસે? મને ભૂખ લાગી છે હું ભગતની દુકાન નાસ્તો કરી લાવ્યો. કેમ છે મયુરભાઈ? જામ્યું? લાવ્યો કળુભાઈ જામ્યું? એકડો બગડો થવાનો. કેમ છે ધ્રુવીનભાઈ? ધ્રુવીનભાઈ જામ્યું કે ન જામ્યું? ઠીક હવે ખાઈ એમ કાલે છેવડો કહેવાય ને કે આમ જુઓ અંદર મકાઈના દાણા. પછી શું છે ભાઈ આમાં બીજું? ના ના વાળી ચેવડો સવાણું ભાઈ ભાઈ. વાહ નીરવભાઈ તમારો ચેવડો કાંઈ ન કરે હો ભાઈ. નીરવભાઈ પેંડા દાડા નથી કળી રે કળી. મયુરભાઈ ચાલો જઈ રહ્યા છે હવે મયુરભાઈ. મયુરભાઈ જઈ રહ્યા છે. રોમે રોમ જવા દો ભાઈ. ઉડે તો જ આજ નગર બાવળિયામાં કા. તો જેવો બધો ડાયરો થઈ ગયો ભેગો. વરાજાના બાપા અને બીજા ઘણા બધા મિત્રોના પપ્પા બેઠા છે અહીંયા. બધા બેઠા તો વાતો ચીતું કરીને વાહ જીવન હવાણું કરી અને પછી આપણે ઘરે બનાવવાના હતા ભજીયા. તો જુઓ ભજીયા પણ થઈ ગયા રેડી. અને પછી તો આપણે ભાઈ દાયબા ઘરે બેઠા બેઠા ભજીયા. અને પછી જવાનું તો બહાર આપણે. તો સાંજે જુઓ બહાર નીકળી ઘડી કાંટો મારી ભાઈબંધ દોસ્તાર બેઠા હતા ભાવેશભાઈ બીજા ઘણા બધા મિત્રો. અને હવે પછી જવાનું છે આપણે વરાજાના ઘરે. તો પછી આપણે વરાજાના ઘર તરફ નીકળી ગયા. અને જો ત્યાં તો ભાઈ ગીત ગુંજન હાલતા હતા ને બધા મિત્રો બેઠા હતા ને હવાણું દાબતા હતા.
આવ્યો ભાઈ આવા વિડિયો આવતા સામા બેસી ગયા છે થોડા ઘણા હાલે એમ છે. હવે રહેવા દે હવે નાખી આગળ બેઠા હતા ઉભું રહી જા દાદા મૂકી દે. હેલ્પર ની જરૂર છે પ્રતિક તારે શીખવાડો છે બરાબર નહીં વિડીયો ઉતર એના બહુ ન આવવાનું જરા બસ મારો હાથમાંથી ઝડપામાં આવી ગયો મજા આવી જાય લે ખોડી આવી ગયું ને મની ગયો નાખી દેતા મેં ઓલા આપી પાસે કાલ હવે લાઈન રોડે થોડી બે ને ભાઈ જેનીશ મેં ખાધું ભાઈ લે ને ભાઈ પણ મારા હમ તાર લેવું પડે લેવું જ પડે લે આવીએ વરાદા ના આવીએ આવીએ વરાદા ના શોધ એવા ધુવિનભાઈ એમના લગ્ન પ્રસંગે ભેગા થયા છે હા ભાઈ ત્યારે ધુવિનભાઈના મોટા બાપુજી એટલે અમારા કનુ દાદા કાળુભાઈ હા ભાઈ કાળુ દાદા જ્યારે સિંહ જેવું વ્યક્તિત્વ આપણે સામું બેઠું છે ત્યારે મને એક દોહો યાદ આવડો કાકા કે તું કઈ દેમ કરું હા એમાં તમે બધું હોંકારો પડકારો કરજો મજા આવે કે ભૂરી ના ટાળો એ લાંગણું બરડે પણ ખડ નો હાવજ ખાય ઈ લાગ ગોતે ઓલા શાળિયા લૂચા લાગ ગોતે ઓલા શાળિયા લૂચા નીમનો નિભાવાય રાશિ એક જંગલે રેવું જીવતરની જુરિયું સેવું હા સંકેત દાન હા તો કરે કુંભાતળ કેરી અને ભુજબળ પંજા ઘા હા પણ ઈ ડેડકા ઉપર દા કોઈ દી ખેલે ને હાઉસ ત્યારે તોડિયાના ગીગા બારોટ લખે છે કાળુભાઈ કેવી રીતે રામવાળા લડાવે છે કે હાંધા તોડિયા પાંજરા વાળા હાંકળ હતી બાગ છૂટ્યા બાગ બોલી ગામડામાં થી હાક બાગ જુટાજી એ જમુજાળા બસુટા પેના ગજાને ફૂટા આસમાન કેટા તૂટા જમી તાક જાળા પાળા તેગ વાળા પલ્લે કાળા વેરી જાગ્યા પાડો વાળા રંગ કાળા રગતાળા પૂર પોગાળા ઓઢેળા વાહે વાદળારા નોર પડે પડે તાળી બંદૂકારી વાયરણ તૂર અને કે કાણા જાણકી ઢણકી પાકરા કણી જણકી જરદા કાક ઓટિયા લો દાત રણકી જીંદવા રાખ ઢણકી ઓટિયા રોકા ઢણકી મામલા હુરે કરે માર 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 ભગાને આવતો નહીં ઓલો રા વાળો સબ કર દે રા વાળો લે લે આપણે ટેસ્ટ પ્રોગ્રામ કરી આવી આ બધાનું માવો ખાઈને બોલે ના ના આવરેગા કહી જાય પ્રતિકભાઈને કહું કે ભાઈ કલાકારનું સન્માન કરે સોલ વડાડીને પ્રતિકભાઈને કહું કે ભાઈ કલાકારનું સન્માન કરે સોલ વડાડીને લે એને દાંત કાઢી ગયા હાલો તાળી પાડજો બીજું અમારે જગ્યાભાઈ દક્ષયભાઈ આવી ગયા છે રાતના 1 વાગ્યે કુણાલભાઈ વિનયભાઈ અંકિતભાઈ આવો આવો યો કેમ આમ બીજી વાત કરો હવે રેલ ઉતારશો તો હું આવું ને 8 સેકન્ડમાં આવો તો ઓલું ગાડીમાં નીકળી કેમ છે ભાઈ વ્લોગમાં તમને મજા આવી ભાઈ મજા જ આવી છે આજ તો 20 મિનિટનો વ્લોગ થઈ ગયો ને ભાઈ બહુ ધડબડાટી બોલાવી આખો દિવસ આવા નવા વ્લોગ આવતા રહેશે તો જલ્દીથી ભાઈ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો લાઈક કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો લાઈક કરી દેજો થેન્ક યુ ફરી પાછા મળીએ નવા વિડીયોમાં બાય બાય